Jai Shri Krishna members, I am Nilesh Bhagat, proud member of V2VBN Yamunaji chapter. I am also the app coordinator for this chapter. I represent my company Local Eye, which is the Gujarat's #1 local discovery platform. Friends, તમને ખ્યાલ હશે જ કે આપણી સરસ મજાની નવી એપ આવી ચૂકી છે. તો આજનો પર્પઝ એ છે કે આપણે એપ વિશે થોડી વધુ માહિતી મેળવીએ. મિત્રો, આના પછી આપણે જઈશું એક ઘણી બીજી ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી જેના માટે આ એપ બન્યું છે, એ છે મેમ્બર એક્ટિવિટી. એના માટે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અપકમિંગ મિટિંગનું બી ડિસ્પ્લે દેખાશે કે કઈ તારીખે મિટિંગ છે અને એનું લોકેશન કયું છે. એના પછી તમને દેખાશે માય એક્ટિવિટીઝ સેક્શન્સ, જેમાં તમારી જે બિઝનેસ સ્લિપ્સ છે, તમારી F2F છે, તમારા રેફરલ્સ તમે આપ્યા છે કોઈને, ગિવન યા તમને મળ્યા છે, રિસીવ્ડ ટેસ્ટિમોનિયલ્સ યા વિઝિટર્સ તમે ઇન્વાઇટ કર્યા છે, એ બધું જ તમને આ સેક્શનમાં દેખાશે. તો ચાલો આપણે જોઈએ કે એને કેવી રીતે આપણે એડ કરીએ. એટલે અહીંયા તમારું પ્લસ સાઇન તમને બોટમમાં દેખાશે. ત્યાં તમે પ્લસ કરશો એટલે એક સ્ક્રીન તમને ડિસ્પ્લે થશે, એડ ક્વિકલી. એમાં તમે જોઈ શકો છો હમણાં કે એડ F2F, એડ રેફરલ, એડ બિઝનેસ સ્લિપ, એડ ટેસ્ટિમોનિયલ, એડ વિઝિટર્સ, આ બધા તમને હમણાં દેખાઈ રહ્યા છે. હવે એડ F2Fમાં તમારે ક્લિક કરવાનું છે. એટલે તમે એમાં જોઈ શકશો કે 4-5 ફિલ્ડ્સ છે કે તમે કોને જોડે મુલાકાત થઈ છે, વેધર એ વિધિન ચેપ્ટર છે યા વેધર ક્રોસ ચેપ્ટર છે. અગર વિધિન ચેપ્ટર છે તો તમે વિધિન ચેપ્ટર સિલેક્ટ કરવાનું છે. અગર ક્રોસ ચેપ્ટર છે તો તમારે ક્રોસ ચેપ્ટર સિલેક્ટ કરવાનું છે. ને આમાં તમારે કાઉન્ટર પાર્ટ મેમ્બર કરીને ફિલ્ડ છે, ત્યાં તમારે મેમ્બરનું નામ લખવાનું છે. એટલે એ નામ લખશો એટલે ઓટોમેટિક એપ એના ડેટાબેઝમાંથી સ્ટાર્ટિંગના 3-4 લેટર લખશો એટલે તમને ઓટોમેટિક બતાવી દેશે કે મેમ્બર કયું છે. એટલે તમે સિલેક્ટ કરી શકો. તમે કયા ડેટે F2F કરી છે એ ડેટ તમે સિલેક્ટ કરી શકો. ક્યાં લોકેશન તમે ક્યાં કરી છે, તમે સામેવાળાની ઓફિસે કરી છે મેમ્બરના યા તમારી ઓફિસે કરી છે, એ તમે અંદર લખી શકો. ડિસ્કશન નોટ્સમાં તમે બ્રીફલી શાનું તમે ડિસ્કશન કર્યું, એકબીજાનું બિઝનેસનું કર્યું, એ વિગતો લખી શકો. ને બીજી કોઈ બી એડિશનલ નોટ તમે કેપ્ચર કરવા માંગતા હોય તો એ બી કરી શકો. ને પછી તમારે સેવ F2F કરવાની રહી છે. હવે તમે બીજા સેક્શનમાં જશો, જેમાં રેફરલ અગર તમે આપ્યો હોય તો તમારે એડ રેફરલ સેક્શનમાં જવાનું છે. તમે એડ રેફરલ સેક્શન ક્લિક કરશો એટલે F2F જેમ જ તમને પાછું સિમિલર મેનુ દેખાશે. તમે એ જ રીતે તમે ચેપ્ટરના મેમ્બર યા ક્રોસ ચેપ્ટરને રેફરલ આપ્યું છે એ પ્રકારે તમે આગળ જેમ આપણે ડિસ્કસ કર્યું એ રીતે તમે લખી શકો. રેફરલનું નામ, રેફરલનું ફોન નંબર ને રેફરલનો ઈમેલ ID, આ મેન્ડેટરી ફિલ્ડ્સ છે એટલે એમાં તમારે લખવાનું રહેશે. સાથે એક સરસ મજાનું ફીચર જે આપણી એપમાં છે કે તમારા પ્રમાણે જે તમે રેફરલ આપ્યું છે એ કેટલું પ્રોબેબિલિટી છે કે ક્લોઝ થઈ શકે. એના માટે સ્કેલ ઓફ 1 to 5માં તમારે એને રેટ કરવાનું છે, જેમાં 1 ઇઝ કોલ્ડ એન્ડ 5 ઇઝ હોટેસ્ટ. હોટેસ્ટ યાને કદાચ નેક્સ્ટ 15 દિવસ મહિનામાં એ ક્લોઝ થઈ શકે. તો એ પ્રકારે તમે એને 1, 2, 3, 4, 5માંથી સિલેક્ટ કરીને આપી શકો રેટિંગ. સાથે તમારે રેફરલનું ડિસ્ક્રિપ્શન બી અંદર એડ કરી શકો અને કોઈ બીજી નોટ્સ નાખવી હોય તો નોટ્સ બી તમે અંદર એડ કરી શકો છો. નેક્સ્ટ હવે આપણે જઈશું બિઝનેસ સ્લિપ. હવે કોઈ આપણા બિઝનેસને સબસ્ક્રાઈબ કર્યું છે યા બિઝનેસ આપણને આપ્યું છે તો એને થેન્ક્સ માટે, એકનોલેજ કરવા માટે આ એક સેક્શન છે. એટલે તમારે બિઝનેસ સ્લિપ પર ક્લિક કરશો એટલે તરત જ તમને પાછું વિધિન ચેપ્ટર, ક્રોસ ચેપ્ટર, આ હંમેશા આ પહેલું તમારે નક્કી કરવાનું છે કે આ એન્ટ્રી જે કરો છો એ સામેવાળી મેમ્બર જે છે એ વિધિન ચેપ્ટર છે યા ક્રોસ ચેપ્ટર છે. એ પ્રમાણે તમારે ટેબ સિલેક્ટ કરીને મેમ્બરના ફર્સ્ટ ફ્યુ લેટર્સ તમે બિઝનેસ નેમ યા મેમ્બર નેમ લખશો ને એણે એડ સરસ રીતે કર્યા હશે તો ઇમિડિયેટલી તમને દેખાઈ જશે. પછી તમારે એન્ટર કરવાનું રહેશે બિઝનેસ સ્લિપ અમાઉન્ટ. એમાં જે બી અમાઉન્ટનું તમારું ટ્રાન્ઝેક્શન થયું હોય અને તમે એકનોલેજ કરવા માંગતા હોય એ તમે અંદર નાખી શકો. સાથે કરન્સી બાય ડિફોલ્ટ INR છે.
અને સાથે બિઝનેસ સ્લીપમાં નોટ્સ સેક્શન બી છે, એમાં તમે બીજી વિગત તમે નાખવા માંગતા હોય તો એ બી કરી શકો. આના પછી બીજી એક વસ્તુ છે જે તમે એક્ટિવિટીમાં નાખી શકો, એડ વિઝિટર. હવે તમે એડ વિઝિટરમાં જો તમે જે હાલની અપકમિંગ મીટિંગ માટે જો તમે વિઝિટરને ઇન્વાઇટ કર્યા છે તો એનું ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, ફોન નંબર, ઈમેલ, કંપનીનું નામ, એમનું ડેઝિગ્નેશન ને સાથે અમુક ડિટેલ્સ જે નોટ સેક્શનમાં તમે એન્ટર કરીને તમે વિઝિટરને રજિસ્ટર કરાવી શકશો. લાસ્ટ એક એક્ટિવિટીમાં તમે ટેસ્ટિમોનિયલ કરીને સેક્શન છે, એમાં તમે કોઈ વ્યક્તિ યા કોઈ મેમ્બર આપણું આઉટ ઓફ વે જઈને તમને સર્વિસ પ્રોવાઈડ કરી હશે, નોટ ધી નોર્મલ બિઝનેસ એઝ યુઝ્યુઅલ, પણ તમને એમ લાગે કે એણે બહુ જ આઉટ ઓફ વે જઈને તમને આ સર્વિસ પ્રોવાઈડ કરી છે યા હેલ્પ કરી છે, તો એને એકનોલેજ કરવા માટે આ ટેસ્ટિમોનિયલ સેક્શન છે. એમાં અગેન વિધિન ચેપ્ટર, ક્રોસ ચેપ્ટર તમે સિલેક્શન કરી શકો છો, મેમ્બરનું નામ તમે લખી શકો છો ને એના વિશે તમારે અમુક શબ્દ ટેસ્ટિમોનિયલ ટેક્સ્ટ કરીને એક બોક્સ છે, એમાં તમે અમુક શબ્દ એમને જે કર્યું છે ને જે બીજા જાણી શકે ને આપણે બધા મળીને એને એપ્રિશિએટ કરી શકીએ આ એક્ટને, એટલે એવા તમે શબ્દો બી અંદર લખી શકો છો. સાથે એઝ યુઝ્યુઅલ નોટ્સ બી છે. આ દરેક એક્ટિવિટી જે આપણે હમણાં વાત કરી છે, ખાસ ધ્યાન રાખવાનું છે કે એ એક્ટિવિટી એન્ટર કરવા પછી નીચે એક સેવનું બટન છે, એ સેવ બટન પ્રેસ કરવાનું બહુ જરૂરી છે. જો એ નહીં કરીશું તો આપણે જે બી એન્ટર કર્યા હશે એ અંદર કેપ્ચર થશે નહીં. અંદર કેપ્ચર થશે નહીં તો LT પોતાના રિપોર્ટમાં એને કન્સિડર નહીં કરી શકશે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે તમે જે બી કરતા હો એ તમે અંદર સેવ કરો. ને તમારે જાણવું હોય કે બરાબર સેવ થયું છે કે નહીં તો આપણી પાસે હોમ સ્ક્રીન પર જ તમને માય એક્ટિવિટીઝના બાજુમાં અપકમિંગ મીટિંગ કરીને એક સેક્શન છે, ડ્રોપડાઉન મેન્યુ છે. એ તમે અપકમિંગ મીટિંગ ડ્રોપડાઉન મેન્યુ સિલેક્ટ કરશો તો તમે જે બી F2Fનો કાઉન્ટ છે, બિઝનેસ સ્લીપનો અમાઉન્ટ છે, ટેસ્ટિમોનિયલ છે, યા તમે રેફરલ્સ આપ્યા છે યા વિઝિટર રજિસ્ટર કર્યા છે, એ બધા ફિગર્સ તમને દેખાશે. એટલે એ રીતે બી તમે આ વસ્તુને ક્રોસ ચેક કરી શકશો. અને જો તમારે લાસ્ટ 30 ડેઝ, લાસ્ટ 6 મંથ્સનો ડેટા જોઈએ છે તો આ એપ બહુ સરસ બનાવી છે. એમાં તમે પાસ્ટ પીરિયડનું બી ક્યુમ્યુલેટિવ ડેટા જાણવું હોય તો બી તમે અંદર ગમે ત્યારે જોઈ શકશો. થેન્ક યુ સો મચ. આઈ હોપ ધીસ ઇઝ યુઝફુલ ટુ યુ.